ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામે પોતાની સગીર વયની દીકરી ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચરનાર 20 વર્ષની સજા અને 5000 રૂપિયાની દંડ સજા ફરમાવતી ધોરાજી કોર્ટ। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ધોરાજી તાલુકાના આરોપીને પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં 20 વર્ષની કેદ અને 5000 રૂપિયા દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર પોતાની પરદાદી સાથે પાટણવાવ પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ આપેલી હતી કે તેના પિતા તેને ધરારથી રાત્રે સુવા બોલાવે છે અને તેની ઉપર વારંવાર દુષ્કર્મ આચરે છે। આ અંગે તત્કાલીન પીએસઆઈ KM ચાવડાએ ગુનો નોંધી અને તેની તપાસ કરેલી હતી। તપાસના અંતે ટૂંકા સમયમાં ચાર્જશીટ થયેલું, જે ચાર્જશીટ થઈ ગયા બાદ નામદાર અદાલત સમક્ષ ભોગ બનનાર અને તેની પરદાદી આ મુખ્ય સાહેદો હતા। આરોપીની પણ દાદી થાય તેમણે કોર્ટ સમક્ષ જણાવેલું કે આરોપી એવું બોલતો કે આ તો મારી દીકરી છે, મને મન થાય તેમ તેની સાથે કરું, અને કોઈ અટકાવે વડીલો આરોપીના માતા કે આરોપીના દાદી તો એને પણ મારતો। આરોપી સામે અગાઉ પણ 306 એટલે કે ભોગ બનનારની સગી માતા આત્મહત્યા કરેલું તેના દુષ્કર્મના અને અન્ય દારૂ જુગારના ગુનાઓ પણ દાખલ થયેલા હતા। આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની કેદ અને રૂપિયા 5000 દંડ તથા ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ કરેલો છે। ધોરાજીના પાટણવામાં ફરિયાદ નોંધવામાં આવી, જેમાં પોતાની સગી અને સગીર વયની દીકરી ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યું ત્યારે ફરિયાદ નોંધાઈ। આરોપીના સગા દાદીને ભોગ બનનાર પરદડીએ ફરિયાદ કરી કે આ ફરિયાદીને લઈને ધોરાજીના કોર્ટમાં કેસ ચાલતો હતો। સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરનાર પિતા ઉપર ફરિયાદને લઈને ચાર્જશીટ બાદ ખૂબ જ ઓછા સમયમાં આખો કેસ ચાલ્યો। આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને ભોગ બનનારને 5000 દંડ ફટકારતી ધોરાજી કોર્ટ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।